બરાબર મધ્યમાં આવ્યા યમુનાજીને એમ થયું કે જગતનો માલિક મારા નાથ, મારા પ્રભુ, મારા પરમાત્મા, મારો સ્વયં ધણી પરમાત્મા કૃષ્ણ આ જલમાંથી પધાર્યા છે, મારા પ્રવાહમાંથી ને મને દર્શન નહીં, ઉભરાણા છે જોવા. પણ ભગવાન કે વધુ આગળ ન જાયશો, પિતાજી ક્યાંક મને મૂકી દેશે. એટલે ભગવાને જમણા પગનો અંગૂઠો જેમાં ગુરુપદ નખ મન ગની જ્યોત મણી ગણ જ્યોતિ સુમિરિત હિય દ્રિવ્ય દ્રષ્ટિ એ પગ જા યમુનાજીને સ્પર્શ કર્યો. નખ મણી ગણ ગુરુ પદ વંદે કૃષ્ણ જગત ગુરુ, એવા ગુરુનો પગ જા યમુનાજીને સ્પર્શ્યો. યમુનાજી શાંત થઈ ગયા. યમુનાજીના ભાઈ યમ હતા એ શાંત થઈ ગયા. સામે કિનારે નંદાલયમાં નંદ મહારાજના મહેલમાં રાણીવાસમાં જશોદાજીના કક્ષમાં પલંગ ઉપર યોગમાયાને લઈને સૂતેલા જશોદા યોગ નિંદ્રામાં સૂતા છે. એ વખતે વસુદેવજી ધીમેથી યોગમાયા ઉઠાવ્યા, બાલમુકુંદને સુવાડ્યા. પાછે પગલે એમાંથી બહાર નીકળીને યમુના કિનારો પાર કરી યમુનાજીના જલમાંથી સામે કિનારે મથુરાજીની જેલમાં જેવા આવ્યા તેની જ ઘડીએ માયાવી વાતાવરણ બધું શરૂ થઈ ગયું. વળી કંસને, વળી પાછો એનો વંશને, વળી પાછી એની વ્યવસ્થા મારો મારો કરતા આવ્યા છે. એ વખતે કંસે હાથમાં લીધા છે યોગ માયાને. વસુદેવજી કહે છે દીકરીને આવી રીતે મોતને ઘાટ ઉતારીશ કંસ, આ પાપ શું કામે લાય છે? આ દીકરી તારું શું બગાડશે? પણ કંસે તો એને પણ મારી નાખવા માટે અધર કરીને જેમ પછાડવા જાય એની ઘડીએ એ પુત્રી યોગમાયામાંથી એક તેજ વીજળી પ્રગટ થઈ, ચમકારો થઈને આકાશવાણી થઈ કે હે કંસ, તારો કાળ ગોકુળમાં પ્રગટ થઈ ગયું છે. કંસ, તારો કાળ ગોકુળ પહોંચી ગયો છે. કંસ ભયભીત થયેલો કંસ પછી પોતાની મનસ્વીતાનો હુમલો કરે છે બધા ઉપર કે મને કોઈ મારી શકે નહીં. આ બાજુ જશોદાજીની કુખમાં સૂતેલા બાલમુકુંદ માને જગાડે છે, પણ માની યોગ નિંદ્રા છૂટતી નથી. નંદ મહારાજ ગૌશાળામાં છે. નંદના એક બેન, એનું નામ સુનંદા છે. એ કે કેમ આજે જશોદા હજી સુધી ઉઠ્યા નથી? એના કક્ષ એના કમરા બાજુ આવ્યા છે. જોવે બારીએથી તો જશોદાની બાજુમાં તેજસ્વી એક સ્વરૂપ બાલમુકુંદ સૂતા છે. માને ઉઠાડવા મહેનત કરે છે. સુનંદાએ તો બાલમુકુંદને જોયા અને દોટ મૂકી ગૌશાળામાં નંદ મહારાજ પોતાના ભાઈને કીધું, લાલા ભૈયો હે, અરે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ઓ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ગોકુળ में आनंद भयो जय कन्हैया लाल की. हे गोकुल में आनंद भयो जय कन्हैया लाल की. हे गोकुल में आनंद भयो जय कन्हैया लाल. हे गोकुल में आनंद भयो जय कन्हैया लाल की. हाथी दियो घोड़ा दियो और दियो, हाथी दियो घोड़ा दियो और दियो पालकी. नंद घेरा नंद भयो जय कन्हैया लाल. ये नंद घेरा नंद भयो जय कन्हैया लाल की.
कन्हैया लाल की नंद घेरा नंद भयो जय भयो जय कन्हैया लाल की नंद घेरा नंद ये हाथी दिनो घोड़ा दिनो और दिनो पालकी गोकुल में आनंद भयो ये गोकुल में आनंद भयो ये नंद घेरा नंद भयो ये नंद घेरा नंद भयो बोलिए कृष्ण कन्हैया प्रसन्न रहो। થોડી જ વારમાં બધી બાજુ ચારે બાજુ ગોકુળમાં ઘર ઘર સંદેશા પહોંચી ગયા છે. લોકો વધાઈ કરવા દોડી નીકળ્યા છે. એ વખતે એક માણસ નંદ બાબાને કહે, નંદ બાબા મારી પાસે રૂપિયા નથી. નંદ બાબાએ કીધું, જો સામે ઢગલો પડ્યો ચાંદીના રૂપિયાનો, તને જેટલા તારાથી ઉપડે એટલા લઈ જા. સાંભળો ને માતાઓ, એ રૂપિયાનું મોટું મોટલું વળી માથે માંડ માંડ ચડાવીને નીકળ્યો તો સામે વળી બીજો એક માણસ મળ્યો. આ ક્યાં છે આટલું? અરે બોલ, કે શું લઈ ચાલ્યો છો? તો કે રૂપિયા રૂપિયા. અરે પાગલ, નંદ બાબા તો બધાને સોનું આપે છે, ચાંદીના રૂપિયા શું કરવાનો? વળી પાછો ત્યાંથી પાછો વળ્યો, રૂપિયાનું પોટલું મૂકી નંદ બાબા પાસે કહે છે કે રૂપિયાથી મને છેતરો છો, બધાને સોનું આપો છો. અરે ભાઈ, સોના મોર પડી છે, જો સામે બીજો ઢગલો, તને ઉપડે એટલી લઈ જા. વળી સોના મોર લઈને નીકળ્યો તો વળી બીજો એક માણસ મળ્યો કે શું ઉઠાવી ચાલ્યો આટલું બધું વજન? તો કે સોના મોર. ઓલો માણસ કે પાગલ, એ તો બધાને હીરા માણેકની ઝવેરાતોના ઢગલા ભરી આપે છે. વળી પાછો આવ્યો કે નંદ બાબા, અમે સોના મોર નહીં ચાહીએ, અમે તો હીરા ચાહીએ. નંદ બાબા કે જો સામે ખૂણા પર ઢગલો છે હીરા માણેકનો, વળી એમાંથી પોટલો ભર્યો, વળી ઉપર માથે ચડાવીને હાલ્યો. કોઈ પાછો સામો મળ્યો કે શું લઈ જાય છે? તો કે હીરા માણેક. અરે પાગલ, નંદ બાબા તો એ જશોદામાને આજ્ઞા કરે છે અને જશોદામાં એનો લાલો છે, આપણા ખોડામાં રમવા આપે છે. પાગલ, ભગવાનને છોડીને આ હીરા માણેકા પથ્થરામાં શું કરવાનો? વળી પાછો દોડ્યો. નંદ બાબા, અમે સોના રૂપા ચાંદી એ રૂપિયા નહીં ચાહીએ, અમે હીરા માણેક નહીં ચાહીએ, અમે તો તમારા લાલા ચાહીએ. જશોદામાએ લાલાને શણગારી એના ખોડામાં દીધા છે. જેની ઘડીએ ઈશ્વર ખોડામાં પધાર્યા, એની ઘડીએ જ જીવ અને ઈશ્વરનો એવો સમાગમ થયો કે એ માણસ પછી ભગવાનમય ભગવાનમાં ખોવાઈ ગયો, એનો ઉદ્ધાર થઈ ગયો. આવા નંદ ઘેરે ભગવાનની એક અવતારની ભૂમિકા, ભાગવતજીના અવતારના ચરિત્રની વાતો મુનિ મહારાજ કરે છે. પણ હું તો યાદી કરાવું છું, એ નંદ મહારાજ પછી ધીમે રહી, બાલ મુકુંદ ભગવાન પધાર્યા પછી ધીરે રહી એક ચંદ્રવંશની સાથે તોરવંશ જોડાયેલો છે. એનો ઇતિહાસ તમારી પાસે કહેવા માંગુ છું. દિલ્હીની ગાદી પર અનંગપાલ કરીને એક તુવર રાજા હતા. એને પણ દીકરો નહોતો, બહુ દુઃખી થતા હતા. આવડી મોટી દિલ્હીની ગાદી પાંડવોએ મૂક્યા પછી હસ્તિનાપુરમાંથી દિલ્હી બનાવ્યા પછી અનંગપાલ મહારાજ ખૂબ દુઃખી છે. દીકરીઓ બે છે, એકનું નામ કમળા દેવી છે, અજમેરના સોમેશ્વર ચૌહાણને પરણાવ્યા. કમળા દેવીએ એક પુત્રનો જન્મ આપ્યો છે, એનું નામ પૃથ્વીરાજ ચૌહાણ છે.
બીજા નાના દીકરી રૂપકુંવરબા છે એને કનોજના વિજયસિંહ રાઠોડને પરણાવ્યા. ત્યાં રૂપકુંવરબાઈ એક દીકરાનો જન્મ આપ્યો, એનું નામ જયચંદ છે. પરંતુ નાનાજીને એમ હતું કે મારા મોટી દીકરીનો દીકરો પૃથ્વીરાજ બહુ તેજસ્વી છે અને દિલ્હીની ગાદી સાચવે સંભાળે એવો છે. એટલે નાનાજી મનસુબા કરતા હતા કે પૃથ્વીરાજને થોડી ઉંમર થાય એટલે મારી પાસે બોલાવું. સંદેશો મોકલ્યો, પૃથ્વીરાજ આવ્યા. દિલ્હીની ગાદીની વ્યવસ્થા સોંપી. પૃથ્વીરાજને કહ્યું, ભાણેજ મને થોડો સમય ધર્મ યાત્રા કરવા જવું છે, દિલ્હીની ગાદી તમે સાચવજો. પરંતુ પૃથ્વીરાજ તો બરાબર હતા, એના મિત્રો નબળા હતા. ભાઈ સાંભળો ને, નબળા મિત્રો હતા, એના વિચારો સારા નહોતા. પૃથ્વીરાજને ખંભે બંદૂક રાખીને ફોડ્યા કરતા હતા. પૃથ્વીરાજને વચ્ચે રાખીને બધા પોતાના મનોભાવ, સ્વાર્થ પોતાના એવી રીતે મિત્રો નબળાઈ ઊભી કર્યા કરતા હતા. એટલે તોરલ નામના એક સતીએ કહ્યું છે, મૂર્ખ મિત્ર ન ખીજીએ, तोरल कह मूर्ख मित्र न कीजिए, में बुद्धि भ्रष्ट हो जाए, भजन भूलावे राम नु नक्की नरक लई जाए. कच्छना एक संत मेकरन दादाए कह્યું, संग तू जिन जी नबड़ियों सफलियों, हिन में मालिक नहीं संगत जिन जी सफलियों, तो हिन में मालिक ना राजी नहीं. मैं करण छे संगत जिन जी सफलियों, हिन में मालिक ना राजी. मालिक नहीं राजी, जाजे पूछड़े जाता पाजी, एंजी बगड़ी वही बाजी. मूर्ख मित्र, आवा बधा पृथ्वीराजना मित्रों पृथ्वीराजने सारा विचारो होवा छतांय उपयोगमां अथवा अमलमां मूकवा न दीधा. भाईयातोमां थोड़ो झगड़ो थयो. अनंगपाल महाराज ने बधा भाईओ तुवर लोको कहे छे के तमारा एकनी मिलकत नथी, आमां अमारा बाप दादा काम आव्या छे. एटले अनंगपाल समझना हता. बधा भाईयातोने बोलावी, कोईने 2, कोईने 5, कोईने 7 एवी रीते गामड़ा दिल्लीना वेची आप्या. પછી પૃથ્વીરાજને પોતાની દિલ્હીની ગાદી આપી. આપ્યા પછી યાત્રાએ ગયા. યાત્રા કરીને આવ્યા. ભાણેજ મને હવે નગરમાં પ્રવેશ કરાવો. પૃથ્વીરાજ વિવેકથી વિચારી ન શક્યા. મિત્રોના કહેવાથી નાનાજીને કહ્યું, હજી એક બીજી યાત્રા કરી આવો, હમણાં મને સમય નથી. નાનાજીને દુઃખ લાગ્યું. કોનું? પૃથ્વીરાજનું, ભાણેજનું નહીં, પોતાનું દુઃખ લાગ્યું કે હું અત્યાર સુધી આ સંપત્તિને, સત્તાને પકડી રાખવા માંગતો હતો અને સર્જનહારને પકડી લેવા માંગતો હતો. મારી ભૂલ છે. આવી ભૂલ સમજાયા પછી અનંગપાલ મહારાજ વનમાં ચાલ્યા ગયા છે. રાજા ને રાણી તપ કરવા ગયા. એવા અનંગપાલના વારસદાર તરીકે પૃથ્વીરાજ આવી શક્યા, પરંતુ અસ્થિર ગાદી ઉપર આવ્યા. અનંગપાલ સાથે જોડાયેલા ધીરસિંહ પછી રણસિંહ પછી અજમલજી મહારાજ આવ્યા છે. અજમલજી મહારાજને પણ પુત્રેષણાની પીડા, એને પણ પુત્ર નથી.
આ વિચારવા જેવી બાબત છે. આ પીડા છે કે પરમાત્માની દેણ છે? પુત્ર પુત્ર કરતા મરવું આ એક એવડો મોટો વિરહ છે. એ વખતે કોઈ જો સાચા સત્પુરુષ સદગુરુ મળી જાય, સાચો કોઈ માલમી માર્ગદર્શક મળી જાય તો પુત્રીસણાની પીડામાંથી પ્રભુ એસણામાં આપણને લઈ જાય કે પુત્ર પુત્ર કરતા મરવા જેવું નથી, પ્રભુ પ્રભુ કરીને પ્રભુમાં મળી જવા જેવું. આવા અજમલજી મહારાજ બધી વાતે 7 કે 8 ગામ છે એમના હુડુ પ્રદેશ, ત્યાં કાયમ એટલા વિસ્તારમાં પાણી ભરેલું રહેતું એટલે એને કાશ્મીરના નામથી ઓળખે. આવા 7-8 ગામ અજમલજીને મળ્યા છે. એ ગામ સાથે અજમલજી મહારાજે એવો નાતો બાંધ્યો, બધાને એવી રીતે આત્મીય ભાવ આપ્યો કે ઘણી મોટી એની વ્યવસ્થા લોકોના હૃદયમાં કરી અને ભૂગોળમાં પણ એટલી બધી એની રાજની હદ વધારી. અજમલજીનો મહિમા ચારે બાજુ લોકો એવા તપસ્વી, એવા સંત જેવા રાજા છે, પરોપકારી પરમાર્થી રાજા છે. આવા અજમલજી મહારાજ એક દિવસ પોતાના રાજની સીમાડા ઉપર ફરતા ફરતા આવે છે. અજમલજી મહારાજ જેવા નગરમાં પ્રવેશ કરે તો એ ઉત્તર દિશાનો દરવાજો સાફ કરવા વાળા સફાઈ કામદાર વાલ્મીક સમાજના, બંગી સમાજના પતિ ને પત્ની કામ કરતા હતા. બહેનો ભાઈઓ, અજમલજી મહારાજ નજીક આવે છે તો એ વાલ્મીક સમાજની બાઈ સફાઈ કામદારની ઘરવાળીએ ઝાડું આડું કર્યું. અજમલજીનું મોઢું નથી જોયું એટલે એના ઘરવાળાએ બૂમ પાડી, અરે જો તો ખરી કોણ છે એ તો જો. ઓલી બાઈએ કીધું કે જોયું તો ખરું. અરે કે આપણો અંદાતા છે. ઓલી બાઈ કે અંદાતા ભલે ને રહ્યો પણ વાંજીઓ છે, એનું મોં હું નહીં જોઉં. એકાદ ભાઈ કોક પાછળ ઉપર છોકરાઓ દેખાય એક, હા બસ 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 એટલા બધા નહીં ભાઈ, બસ. મને ગમે છે એ છોકરા રમે છે, પણ મેદાન બહાર આપણે મોટું મળ્યું, કેવડું મેદાન છે. વળી રમતા રમતા ભૂખ લાગે તો રસોડું બાજુમાં આવે. રસોડા વાળા પણ દરવાજા વિના ખોલા દરવાજા રાખીને બેઠા. ગાંઠિયા ખાવા તો છૂટ છે, ઢેપલા ખાવા હોય તો છૂટ છે. ધન્યવાદ છે. અજમલજી મહારાજ ત્યાંથી નીકળી ગયા, રાજમહેલે આવ્યા. તુરંત એક સૈનિકને મોકલ્યો કે ઉત્તર દિશાના નગરના દરવાજે સફાઈ કામ કરવા વાળા ભંગી સમાજના પતિ પત્નીને અહીં બોલાવો. બેઉને બોલાવ્યા. અજમલજી મહારાજ ઝરૂખા ઉપર બેઠા અરે ઊભા ઊભા પૂછે છે કે દીકરી મારા, નગરની તું રૈયત છો, પણ હું નીકળું ત્યારે તમે બેઉ માણસ મારું નામ લઈને શું ઝઘડો કરતા હતા? હવે સાંભળો બહેનો, ઓલી બાઈ વાત કરે છે ભંગી સમાજની સફાઈ કામદાર, વાલ્મીક સમાજની બાઈ એમ કહે છે કે અંદાતા, હું અમારે કુવે પાણી ભરવા ગઈ હતી. અમારે કુવે પાણી ભરવા ગઈ એટલે ખ્યાલ આવે કે તે વખતે બધાય સમાજના કુવા જુદા જુદા હશે. પાણી ભરવા ગઈ તો એક ઝાડ ઉપર પંખી બેઠા બેઠા વાતો કરતા હતા. પંખીની ભાષા આ બાઈ જાણતી હતી. એક પંખી બીજા પંખીને પૂછે, તું
કોના ચબૂતરે ચણ ચણે છે એટલે પંખી કહે છે હું ખેડૂતના ચબૂતરે ચણ ચણું છું, સખત મહેનત કરી અને પોતાના પસીનાના અનાજના બે ખોબા અમને નાખે છે. બીજું પંખી કે અમે વેપારીને ચબૂતરે ચણ ચણીએ પ્રમાણિકતાની, એ જુવાર અમને મીઠી લાગે. કોઈ ત્રીજું પંખી કહે છે અમે કારીગરોને ચબૂતરે ચણ ચણીએ. એક પંખી બોલ્યું કે હું પહેલા રાજાને ચબૂતરે ચણ ચણતું હતું, પણ મને ખબર નહોતી કે આપણો રાજા વાંજીયો છે, હવે એને ચબૂતરે ચણ નથી ચડતો. આટલી વાત આ બાઈએ કરી, એમાં અજમલજી રાજા તો બધું સમજી ગયા કે મને પુત્ર નથી, પણ હવે મારી પ્રજા મારું મોઢું જોવા તૈયાર નથી. બહુ દુઃખી થયા છે, ઉદાસ બેઠા છે. મિનળદી જઈને પૂછે છે સ્વામી, આટલી ઉદાસીનતા મેં ક્યારેય જોઈ નથી, શું થયું કહો મને. અજમલજી મહારાજ જવાબ આપે છે, મહારાણી એ નગરી જાલો, આ નગરી જાલો રાણી એ જાવે જા બોલે. નગરી જાલો રાણી એ જાવે જા બોલે. મન વાંજીડો કઈને બોલાવે જીઓ, ઘણી ઘણી ખમ્મા દ્વારિકાના. મને વાંજીડો કઈને બોલાવે જીઓ, ઘણી ઘણી ખમ્મા મારા દ્વારિકાના. સ્વામી આ પીડા તો મારા હૃદયમાં પણ છે. આજ તમે છંછેડો છો તો હું બોલું. નગરી જાલોક રાજા એ જાવે જા બોલે. નગરી જાલોક રાજા એ જાવે જા બોલે. એનું દુઃખ ન લગાડો સ્વામી. કોઈ નર સાચા કોઈ નર ખોટા, એ કોઈ નર સાચા કોઈ નર ખોટા. મન મતિયારો બોલે સંસાર, મન મતિયારો એ મન મતિયારો. મહારાજ રાજા અને રાણી એકબીજાને ધારણા આપતા, આશ્વાસન આપતા. મિનલદે માતા રાણીવાસમાં ગયા. અજમલજી મહારાજ ગુરુજી પાસે ગયા. ગુરુદેવના ચરણોમાં નતમસ્તકે પ્રણામ કર્યા. દશરથ રાજાને જેમ વશિષ્ઠ બાપાએ કીધું કે તમે આવો તો ખબર પડે. આજે અજમલજી મહારાજને બાલીનાથ ગુરુ કહે છે, મહારાજ કહો, મહારાજ કહો કે પ્રભુ ગુરુદેવ માંગવા આવ્યો છું, પણ હવે કઈ રીતે મરવું એનો કોઈ ઉકેલ આપો કે મારું મૃત્યુ મંગળ બની જાય. મૃત્યુ
મારી પ્રજા મારું મુખ જોવા તૈયાર નથી, છતાંય આ શરીરનો મોહ મારાથી છૂટતો નથી. મારું મૃત્યુ મંગળ બને આવું કરી આપો ગુરુદેવ. સુને ભૈયા, ભાઈઓ સાંભળો, મારું મૃત્યુ મંગળ બને આવું કરી આપો. મને જીવવું નથી, કારણ કે મારી પ્રજા મારું મોં જોવા તૈયાર નથી. આપણા દીકરા એમ કે તારું મોઢું જોવા નથી. અરે રે 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 રે, એની પહેલા તો વ્યવસ્થા કરી લેવી જોઈએ. જેની રાખ થવાની છે એનું આટલું બધું મોહ શું કરવાનું? જે અહીંનું અહીંયા જ પડ્યું રહેવાનું છે એને માટે જીવ કાઢી દેવાનું. અરે દીક દીક. ભગવાન બહુ નારાજ થાય પછી મનુષ્યનું શરીર કોઈ વાતે ન આપે. વિષય વાસનાના શરીરોમાં કાગડા, કૂતરા, મીંદડા, ઘોડા, ગધેડા, ભૂંડડા એવામાં બધે મોકલી રાખે. મનુષ્યના શરીરમાં એ તો બડે ભાગ તમને મને આપણને ખબર નથી કયા યોગથી આપણે મૃત્યુલોકમાં આવ્યા છીએ. ખબર નથી તોય કોઈને પૂછતા નથી આપણે. એટલા તો અહંકારી છીએ કે ભાઈ અહીંયા આવ્યા છીએ, આ રાજા છે, આટલી બધી સગવડ વાળા છે, તો એક કપડું પહેરીને જંગલમાં ચાલ્યા ગયા. આટલું બધું હોવા છતાંય ખબર નથી એ મનુષ્ય જન્મનો મહિમા શું છે, છતાંય કોઈને પૂછતા નથી. बालीनाथ बापा ये प्रसन्नता थी गुरुदेवे कहियों कि महाराज अगर मरना ही है तो पुत्र पुत्र करके नहीं मरो महाराज, प्रभु प्रभु करके प्रभु से मिल जाओ महाराज, प्रभु मળી जासे तो બધું મળી जासे, पुत्र पुत्र करता नहीं मरो महाराज. मरવું જ હોય તો કાશીમાં મરણનો મહિમા છે, મરણનો અને સ્મરણનો બેયનો મહિમા, મરણનો મહિમા. કાશીજી જાઓ, ભગવાન વિશ્વનાથ તમારા મનોરથ પૂરા કરશે. ગુરુજી પાસેથી ઉચિત સમય મુહૂર્ત લઈ અજમલજી મહારાજ મોટો સંઘ લઈ કાશીજી પધારે. ગંગાજીમાં સ્નાન કરી અજમલજી મહારાજ શિવજીના મંદિરમાં પધાર્યા છે. મંદિરમાં કોઈ એને બોલાવતું હોય, આइए महाराज, आइए महाराज, आइए, मैं आपकी इंतजार कर रहा था, आइए महाराज. अजमलजी महाराज चारे बाजू जोवे कोई है नहीं ने बोले छे, मांगो मांगो महाराज. काशी विश्वनाथ भगवान भोળાનાથ કહે છે માંગો. પ્રભુ માંગવા આવ્યો છે પણ મને લાજ આવે છે, મને શરમ લાગે છે કેવી રીતે માંગો. એ વખતે ભગવાન શિવજી કહે છે, બેન સાંભળો મોટી બેન. શંકર ભગવાન કહે છે, મહારાજ તમે કેમ ભૂલી ગયા? આગલા જન્મમાં તમે નંદ હતા, તમારે ઘેર કૃષ્ણ ઉછરી મોટા થયા છે. એક દિવસ સમાચાર મળ્યા, એ સખી બ્રજમાં વાતો એવી થાય છે, એ સખી બ્રજમાં વાતો એવી થાય છે. કૃષ્ણ બળભદ્ર મથુરામાં જાય છે રે, કૃષ્ણ બળભદ્ર મથુરામાં જાય છે રે. ઓ સખી વ્રજમાં નહીં નહીં નહીં, અમે કૃષ્ણને મથુરા જવા નહીં દઈએ નહીં. પરંતુ પછી વાદ અને વિવાદ ને અંતે નક્કી કર્યું કે નંદ બાબા સાથે બંને ભાઈઓ જશે, 2 દિવસ ઘૂમી ફરી આવતા રહેશે. નંદ બાબા સાથે કૃષ્ણ ભગવાન, બળરામ દાઉજી બંને ભાઈઓ જાય છે. જેમ હોય તેમ, પરંતુ
અક્રૂરજીને એવી લીલા જોવા મળે છે. ભગવાન પણ પોતાના યુવા અવસ્થાના ચમત્કારો બતાવે છે. અકાસુર, બકાસુર, ધકાસુર, સુરેસુર, ચુરેચુર. જરૂર પડી તો મથુરામાં સમય પાક્યો, ભગવાને મલ્લોની સાથે યુદ્ધ કરતા કરતા કંસને પણ એક મુષ્ટિકાન પ્રહાર કરી એને મુક્તિ આપી, એનો ઉદ્ધાર કર્યો છે. આવા કૃષ્ણને આખી મથુરા નગરી જોઈ રહી કે આ કેવા ઐશ્વર્ય વાળા, કેવા બળવાળા. યાદવોના બધા યુવાનો ભેળા થઈ આખું મંડળ જઈ ગર્ગાચાર્ય યાદવોના કુલગુરુને કહે છે, આ કૃષ્ણ અહીં રહે એવું કરી આપો, અમારે એની બહુ જરૂર છે. એટલે ગર્ગાચાર્ય નંદ મહેરને કીધું કે હે નંદ, આ કૃષ્ણ તમારો નથી, આ તો વસુદેવ અને દેવકીનો છે. વસુદેવ અને દેવકીનું છે, આ કૃષ્ણ તમારો નથી. નંદ, થોડી વ્યવસ્થા માટે તમારે ઘેરે મોકલ્યો છે, બાકી સાચા અધિકારી મા બાપ તો વસુદેવ અને દેવકી, તમારા નહીં. નંદને બહુ દુઃખ લાગ્યું છે અને પછી નંદ તો મૂર્છિત થઈ ઢળી પડ્યા છે. કૃષ્ણના નામ સાથે જોડાઈને ભગવાન કૃષ્ણ નામ સાથે એના પ્રાણને પકડી રાખ્યા. ઘટના ઘટી છે. વિરહમાં જુડતા 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 ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે નંદ બાબાને વચન આપે છે કે બાબા, હવે હું તમારો થઈને જ આવીશ. મરુભૂમિમાં તુવર વંશમાં તમે અજમલજીનું પાત્ર લેજો, મારી માં મિનળદે બનશે જશોદા. એમ તો પ્રયાસ કર્યો તો ચતુર્ભુજ સ્વરૂપે બધા ઢળી પડ્યા છે. બ્રજવાસીઓ કૃષ્ણ કૃષ્ણ કરતા લાલા, કાના, કૃષ્ણ, અરે ઓ સખા. નંદ બાબા એકલા છે. કૃષ્ણને બલરામ સાથે લઈ ગયા છે પણ એકલા આવ્યા છે. આ વાતાવરણમાં બધા એટલા બધા આક્રંદ કરે છે. એ વખતે ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન કહે છે, બ્રજવાસીઓ, હું તે જ કૃષ્ણ છું, તમારી સાથે રમતો તો તે જ છું. પણ બધા વ્રજવાસીઓ કહે નહીં નહીં, हमारा लाला, हमारा कृष्ण, हमारा सखा, ऐसा नहीं. भगवान के बधा आंखों बंद करी तमारा हृदय में जुओ, त्या पण हूँ ज रमू छुं. भगवान कृष्ण नु केवुं कोई टाળી अरे चतुर्भुज स्वरूप नु केवुं कोई टाળી सकता नहोता. बधाना हृदय में कृष्ण बाळ स्वरूपे रमे छे. बधा पोताना हृदय ने दबावी राखे छे. हमारा लाला, हमारा लाला, हमारा कृष्ण है, हमारा काना है. पण नंद जसोदा जी आंखों बंद करता नथी. शुं कामे कि अमारे हृदय में जोवो नथी, अमारे तो मैदान में जोवो छे. अमने रमतो रमाड़तो अमारो लाला हमने जोए छे, अमारे हृदय में नथी जोतो. આવી રીતે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પણ નંદ બાવાને જશોદાજીને સમજાવી શક્યા નહીં. એ વખતે વચન આપે છે, હવે હું આવીશ, તમારો જ બનીને આવીશ, તમે જેમ કહેશો તેમ કરીશ. જેમ કહેશો. મરુભૂમિમાં આવીશ, નગર પોકરણમાં આવીશ, તુવર વંશમાં આવીશ. हे माता, हे पिता, तम कैसो तेम करीश. आज भगवान काशी विश्वनाथ अजमलजी महाराज ने कहे अवतार ही मरुधर महाराजा.
धर महाराजा करिए निज भक्तन के राजा करिए निज भक्तन के राजा करिए निज भक्तन के काजा करिए निज भक्तन के काजा अजमल अंश हे नंद राजा अजमल अंश हे नंदराया अजमल अंश है नंद राजा अजमल अंश ओ नंद रानी यशोमती मामिन कहाई यशोमती मामिनल कहाई ए महाराज તમે કેમ ભૂલી ગયા? તમે પૂર્વના નંદ હતા. હે અજમલજી, ભગવાન દ્વારકાના નાથે તમને વચન આપ્યું છે તમારે ઘેરે અવતારની લીલા કરવા આવશે મહારાજ. અને અવતારની લીલા એવી કરશે, માર્ગ સનાતન સ્થાપન ભક્તિ ભાવ ભગતન ઉર મહારાજ, સનાતન ધર્મ જેનો લોપ થયો છે આ કળયુગમાં, ભાઈ ભાઈથી દૂર થયા, પિતા પુત્રથી દૂર થયા, પતિ પત્નીથી દૂર થયા, કુટુંબ કુટુંબથી દૂર થયા. આવો મહાસનાતન બધાને એક કરવા માટે ઐશ્વર્ય તત્વથી ભરેલા વિચારોથી જીવન જીવવાનો આધાર હતો. એ સનાતનનો લોપ થયો, એ પુનઃ સ્થાપન કરવા ભગવાન અવતારની લીલા તમારે આંગણે કરશે. એ મહારાજ, શીઘ્રતા સે દ્વારિકા પધારો, દ્વારકાધીશ તમારી રાહ જોવે છે. માંગુ મહારાજ એટલે અજમલજી મહારાજ કહે છે માંગવા આવ્યો પણ માંગી શકાતું નથી. કઈ રીતે માંગું? ભગવાન શિવજી કહે તમે નહીં માંગો તો પણ મને ખબર છે. તોર મનોરથ સબ મેં જાના, तोर मनोरथ सब में जाना, ધર્મ રક્ષા હિત તો મન ધાના, धर्म रक्षा हित तो मन आना, ગદ ગદ ગીરા નયન જલધારા, गद गद गीरा नयन जलधारा, શંભુ વચન પરત કરત વિચારા, शंभु वचन पर करत विचारा, નમ શિવાય શિવ नमः शिवाय शिव नमः शिवाय, હર હર ભોલે નમ શિવાય, हर हर भोले नमः शिवाय। અજમલજી મહારાજ વિશ્વાસ લઈને નીકળ્યા છે. જે ધન હતું તે બધું ન્યોછાવર કર્યું પરમાર્થના ઘાટ ઉપર.
પુનઃ પોકરણ આવ્યા, ગુરુદેવને બિરાજમાન કર્યા, વિધિવતેની પૂજા કરી, જે કંઈ બન્યું હતું કાશીજીમાં બધું કંઈ સંભળાવ્યું. ગુરુદેવ અતિ પ્રસન્ન થયા. મહારાજ, તમારા મનોરથ પૂરા થશે, જલ્દી દ્વારિકા પધારો. શુભ મુહૂર્તે ઘણું બધું ધન અને મોટો સંગ લઈ અજમલજી મહારાજ મારવાડમાંથી મેવાડમાંથી ધીરે રહી સિદ્ધપુર પાટણ તરફ થઈ, ધીરે રહી વર્ધમાનપુરી તરફ જઈ આશાપુરા માના જ્યાં બેસણા છે એ જાડેજાઓ એમની જ્યાં ગાદી છે તે મધ્યસ્થ સૌરાષ્ટ્રની ભૂમિમાં આવ્યા છે. આમ નજર કરે તો કચ્છ પ્રદેશ દેખાય, આમ કરી નજર તો સોરઠી સોમનાથ દેખાય. બધા ઇતિહાસોને યાદ કરતા કરતા અજમલજી મહારાજ બરડો બરાડી આ પંથકને વીંધી ધીમે રહી ઓખા વિસ્તારમાં આવ્યા છે. ઓખામાં અજમલજી પધાર્યા છે તો ઓખાની ભૂમિ દ્વારિકાનાથની એ ભૂમિ એની રજ ઉડી ઉડી અજમલજીને આવકારે છે. આવો મહારાજ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છો, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છો, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ. રાજા રણ છોડ રંગીલા રણ છોડ, રાજા રણ છોડ રંગીલા રણ છોડ. ઉડાણનો નાથ મારો રાજા રણ છોડ, ઉડાણાનો નાથ મારો રાજા રણ છોડ. નરસૈયાનો નાથ મારો રાજા રણ છોડ, નરસિંહનો નાથ મારો રણ છોડ. રાજા રણ છોડ રંગીલા રણ છોડ, રાજા રણ છોડ રંગીલા રણ છોડ. રાજા રણ છોડ રંગીલા રણ છોડ, રાજા રણ છોડ રંગીલા રણ છોડ. ઊંચા દેવળ તમારા, ઊંચા દેવળ બાવાજી, અજબ ઝરૂખા નીચે ગોમતીનો આરોરા. બાવન ગજની એ ધજા ફરુખી રામા, બાવન ગજની ધજા ફરુખે મોહન મોરલી વાળો, સમરીએ દાતા દાતા મેરે દાતા. રામ દેવ દ્વારી ક્યાં વાળો, એ દેવળ વાળા હવે તો દયા કરો, દયા કરો મારે સદાયો તમારો રામા. બહુ સાગરમાં બુડતા બચાવો, આવા કળિયુગમાંથી ઉગારો
समरिए दाता दाता मेरे दाता। हे राम देव दुआरी क्या वालो ए मुझ राख पर मेहर करो दाता, मेहर करो मैं चाकर हूँ तुम्हारो। गुनाह हमारा माफ करो रामा हो। गुनाह हमारा माफ करो, अवगुण धरजो माय मारो, તમને સમરીએ દેવ દુવારી ક્યાં વાળો। એ જેને સદગુરુ મળ્યા એના સંશય ટળ્યા, એ ભાઈ સંશય ટળ્યા એને જ સદગુરુ મળ્યા। હૃદયમાં પ્રેમ જ્યોતિનો ઉજિયાળો, हरि गुरु चरणे बोला देवाराम। खोलो हृदय नो ताळो, ए मटाड़ो हृदय नो अंधारो। समरिए दाता दाता मेरे दाता, देव दुआरी क्या वालो। गोमतीजी में स्नान करी मंदिर में जवा तैयार थया था तो गुगुड़ी ब्राह्मणों तीर्थना देवो आव्या। महाराज तमारा माटे बधी व्यवस्था करी राखी छे। अजमलजी महाराज के हूँ तो आज पहलो ने छेल्लो द्वारकाधीश नो यजमान मेहमान बनीने आव्यो छुं। तमारी बधी व्यवस्था हूँ साचवीश। मंदिर में आव्या भगवान ने कालावाला करे के प्रसाद लो। भगवान कहे छे महाराज हूँ पत्थर नथी पण आ तमारा हाथनो प्रसाद लईश ने तो आ मंदिर में हारे छे फरे छे बधा भेड़ा थई मारा स्वरूपना टुकड़ा करशे के हमणा खातो तो ई क्यां गयो क्यां गयो एटले मने मारी मर्यादामां रहेवा दो। महाराज अजमलजीना हाथमांथी अनहदमां गયેલા अजमलजीना भाव एना लाडूनो घा करी नाख्यो के लो ने महाराज तमारा मोंमां प्रसाद आपो। मोढाने बदले कपाळमां लाडू आव्यो। पुजारी दौड़ता आव्या, हाथ पकड़्यो, समुद्रनी किनारे लई गया। सामे मोटा पत्थर उपरथी पड़ो એટલે તમે સીધા સોનાની દ્વારિકામાં જાશો। अजमलजी विचार करे छे भगवान मारी प्रजा तो मारू मोह जोवा तैयार नथी परंतु तमे बधा भगवान मने અહીંથી અહીં ધક્કા મારો છો। હવે હું ક્યાં જાઉં ભગવાન? તમે તો કહેતા હતા ને હે વિશ્વનાથ
કાશીના ભગવાન તમે કહેતા હતા કે દ્વારકા વાળો તારી રાહ જોવે છે. હે વિશ્વનાથ, અહીંયા તો કોઈ નથી, કોઈ નથી. એક બાળ સ્વરૂપ યોગી આવી અજમલજીનો હાથ પકડી સમુદ્રમાં સોનાની દ્વારિકા બતાવે છે. અજમલજી મહારાજ કે દ્વારિકા તો દેખાણી, પણ આનો રસ્તો ક્યાં છે, જાવું ક્યાં છે, કઈએ રસ્તેથી? દ્વાર કહા? ભગવાન બે હાથ, જેમ માં બાળકને હાથ લંબાવે આવી રીતે બે હાથ લંબાવે અજમલજી. જઈ રણછોડ કરતા કૂદકો મારે છે. ધીમે 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 જલમાં પગ જ્યાં જમીનને સ્પર્શ્યા, અજમલજી આંખ ઉગાડી સોનાની દ્વારકા જોઈ. એક પનિહારીએ કહ્યું, ભાઈ આજે જ આવ્યા છો, અજાણ્યા છો, આ રસ્તો સીધો કનક ભવને જાશે. ભગવાન કનકને હિંડોળે હિચકતા હશે, જ્યાં બાપ તારી રાહ જોતા હશે. વીરા, અન દળવડ દીધી એણે ડો અજમલજી આવ્યા હરીને ભેટવા. કૃષ્ણ ભગવાન દ્વારિકાનો નાથ રણછોડરાય અજમલજીને પૂછે છે. બીજું બધું તો સમજો. એક, હે મહારાજ, હું રે તમને પૂછું. એકબીજાના સવાલને જવાબ છે. તો કૃષ્ણ ભગવાન કહે છે, અજમલજી તમે મને કેમ ઓળખ્યો એ અજમલજી તમે મને કેમ કોણે તમને દીધા મારા એંધા? કોણે તમને દીધા મારા એંધા? આવો મહારાજ, પધારો મહારાજ. પણ કહો મહારાજ, તમને મારી ઓળખાણ કોણે આપી? આહા, ધન્ય મારા નાથ, તમારી ઓળખાણ માંગુ મહારાજ. કે પ્રભુ આ સોનાની દ્વારિકામાં આવ્યો તો હજી માંગવું પડશે મને. સોનાની દ્વારિકામાં ભગવાન કહે, અજમલજી મને તો ખબર છે, પણ મારી આ પટરાણીઓને ખબર નથી કે ભક્તિનું મહાપદ મેં ક્યાં રાખ્યું છે. માંગુ મહારાજ. તો કે પ્રભુ સ્વાર્થી હતો ત્યારે દીકરું દીકરું કરતો હતો, પણ મને સદગુરુ મળ્યા, સાચી વાસ્તવિકતા, સાચી સમજ આપી કે દીકરો નહીં પ્રભુ, હું તો તમને માંગવા આવ્યો છું. તમે પધારો, ભૂમિનો ભાર હરો, અસુર ઉદ્ધાર કરી અને તમારા ભક્તોને પ્રસન્નતાથી ભાવથી ભરો. ભગવાન દ્વારિકાનાથે એક પોતાના કંઠમાં પહેરેલી પારિજાતની માળામાંથી એક ફૂલ આપ્યું. લો મહારાજ, તમારે ત્યાં એક દીકરાનો જન્મ થશે. અજમલજી કે પણ પ્રભુ મને દીકરો હવે નથી જોઈતો, હું વંશમાં હવે નથી જવા માંગતો, હું તો તમને વશમાં રહેવા માંગુ છું, તમને મારા બનાવીને લઈ જવા માંગુ છું. ભગવાને બીજું પુષ્પ આપ્યું છે સજનો. બીજા ફૂલમાં ભગવાને કહ્યું કે જો મહારાજ, તમારે ત્યાં એક દીકરાનો જન્મ થશે. ભગવાનના જન્મની આજે વધાઈ કરી દેવી છે મગનલાલ કે કાલ કોઈ
હે જી ભલે ભલે સરસ મજાના તમારા પરિવારમાંથી કોઈ તેજસ્વી રામદેવજી અને વિરમદેવજી બનાવી આવતીકાલના કથાના શરૂઆતમાં જ ભગવાનની જન્મ વધાઈ કરશું, પછી બાળ લીલા કરશું. મુનિ મહારાજ પણ કૃષ્ણ જન્મની વધાઈની આજુબાજુમાં જ છે. એટલે અત્યારે આ સંધ્યા સમયે અજમલજી મહારાજને અગાઉ પીપાજી ત્યાંથી સમુદ્રમાં દ્વારકામાં ગયા હતા. એટલે કૃષ્ણ ભગવાને પીપાજી મહારાજ એના ઘરવાળા સીતાદેવી એને 1 વર્ષ સુધી રોક્યા હતા. પછી ભગવાને કીધું હવે તમે જાઓ. જમીનવાળા બધા એમ કહે છે કે ભગવાન ન મળ્યા એટલે અમારો રાજા દરિયામાં પડીને આત્મહત્યા કરીને મરી ગયો. અજમલજીને ભગવાન કે તમે જાઓ દરિયાને કાંઠે, દ્વારિકામાં તમારા ભક્તો બધાય તમારા પ્રેમી સત્સંગીઓ ઊભા છે. કાલે કોઈ વાત કરશે કે અજમલજી મહારાજ દીકરો નહોતો એટલે દરિયામાં પડીને મરી ગયા, એટલે જાઓ પધારો. આ સામગ્રી બધી પણ ભગવાનને એમ થયું કે કેટલા સમયે મળ્યા છે નંદ બાવા, એટલે ભગવાનને રોકે છે. આવતીકાલે કૃષ્ણ ભગવાન દરિયાની દ્વારિકામાંથી રજા આપશે અને ત્યાર પછી પોકરણ પધાર્યા પછી ગુરુની આજ્ઞા પ્રમાણે ભગવાનના વચન વિશ્વાસે જ્યારે અવતારની લીલા થાય એ પ્રસંગ આવતીકાલે આપણે કહીશું. અત્યારે અહીં સંધ્યા પોથીજી અને જ્યોતિ સ્વરૂપની આ થંભ નારાયણની સાક્ષીમાં ગજબ કરો છો તમે. મને એમ હતું કે અહીંયા થંભને સામે રાખીને થંભની હાજરીમાં જ કથા કયા કરશું. અહીં બાજુમાં છે, આ તો પડદો છે. આ પડદાને ઉડી જતા શું વાર લાગે. હમણાં એક વાયર કનેક્શન છૂટી ગયું તો જેટલી ઠંડી આપે એ પાસે હાથ અડી જાય તો ગરમી એટલી જ આપે ને. તો અત્યારે 1-2 મિનિટ તમે ઊભા થાવ તો ખબર પડે પગ સરનામા ઉપર છે કે નથી. ફૂલમાંથી ફોરમ બનીને પધારજો ઓ રામદેવ, મનોવૃત્તિને સુધારજો. ફૂલમાંથી ફોરમ બનીને પધારજો રામદેવ, મનોવૃત્તિને સુધારજો. રામદેવ મનોવૃત્તિને સુધારજો. ઓ રામદેવ મનોવૃત્તિને સુધારજો. વેરને જે રવાલા વધી ચૂક્યા, વેરને ઘેરવાલા વધી ચૂક્યા છે. એ જ ના હાંધા દુખતા હોય, કમરો દુખતી હોય, બેઠા થાજો ને રહી જાશો. આ રામાબીર નો દરબાર છે. વેરને જે રવાલા વધી ચૂક્યા છે, વેરને ઘેરવાલા વધી ચૂક્યા છે. બેફામ બની માજા મૂકી રહ્યા, બેફામ બની માજા મૂકી રહ્યા છે. નથી કોઈ અવર ઉપાય હો રામદેવ, મનોવૃત્તિને નથી કોઈ અવાર ઉપાય હો રામદેવ, મનોવૃત્તિને સુધારજો. ફૂલમાંથી ફોરમ
બનીને પધારજો મારા રામ દેવ મનોરથીને સુધારજો એ ફૂલમાંથી ફળમાં બનીને પધારજો રામદેવ મનોરથીને પધારજો જ્યાં જઈ રોયે વાલા કોને જઈને કહીએ ત્યાં જઈ રોયે વાલા કોને જઈને કહીએ કાયરોના ટોળા મારી બાઈને મરીએ કાયરોના ટોળામાં રીબાઈને મારીએ મટાડો મટાડો વેરને વિકાર હો રામદેવ મનોરથીને સુધાર હવે અટાળો વેરને વિકાર હો રામદેવ મનોરથીને સુધારજો ફૂલમાંથી ફોરા રામા સામાય આવજો રામા રામા સામાય આવજો થોડું સુખ આવો કઠું થોડું સુખ આવો કરું પણ જરા જીયર સુણી અજમલતા તારા ચાકરની ફૂલમાં થોડા ઓરમ બની પધારજો હો રામ દેવ મનોવૃત્તિ સુધારજો એ ફૂલમાંથી ફળમ બનીને પધારજો રામદેવ મનોરથીને સુધારજો રામ હો બોલી અજમલ ઘરે પ્રસન્ન રહો માતાઓ ભાઈઓ જેટલી વાર તમે રમતા હતા હવે એ રીતે તમારો શ્વાસ તમારામાં રમે છે તમે કોઈ માણસો સામે નાચતા નહોતા ભગવાનને સન્મુખ રાખી રમતા હતા બેઠા એ બધાય તો આપણને જોતા હતા કે કોઈ પડે તો એને પાણી લઈને પાવા જાય પણ એનું ધાર્યું થયું ધાર્યું કેનું થાય ધાર્યું મન ધારે મેં કરું પણ કરતા દૂજો કોઈ આદરા અધવચ રહે અને હરી કરે છો સમસ્ત આપણા ભીખા દાદાના સમજુબાના નાગણી પરિવારને જલ્દી અહીંયા આરતી કરવા માટે કોનું તમારે ગામ કો બોલો રામચંદ્ર ભગવાન કી જય. પેલા એક જાહેરાત કરી દઉં, કોઈ ઘરે જવાનું નથી, પ્રસાદ અહીં લેવાનો છે. એટલે ભાઈઓ કે બહેનો પ્રસાદ લઈને જવાનું છે. આ નાગાણી પરિવારનું ખાસ આમંત્રણ છે. બીજું સુરતથી પધારેલ
જોકે બોરડના જમાઈ છે, અમારા ગામની દીકરી છે, અને બાપુને પરમ પૂજ્ય બાપુ મૂળદાસ બાપુ તથા હંસતીર્થ બાપુ મુનિનું સ્વાગત ઝાલ ઓઢાડીને ચતુરભાઈ લોણીધારવાળા કરશે. અને ચારેય ભાઈઓ મગનભાઈ, રંજનબેન, વિનુભાઈ, ઝવેરભાઈ અને દયાબેન આ બધા અહીંયા હાજર થાય. ચારે ભાઈ અહીંયા આવતા રહીએ. પરમ પૂજ્ય મૂળદાસ બાપુનું શાલ ઓઢાડીને સ્વાગત કરશે ચતુરભાઈ. આપણે તાળીઓથી વધાવીએ. બોલો રામદેવજી મહારાજ પ્રસન્ન રહો. હંસ તીર્થ મુનિ બાપુનું શાલ ઓઢાડી અને સ્વાગત કરશે પરસોત્તમભાઈ બોરડ. આપણે તાલીઓ વગાડતા રહેશું. મગનભાઈ નું સ્વાગત ચતુરભાઈ કરશે શાલ ઓઢાડી. મગનભાઈ રંજનબેન અને રસીલાબેન આવતા રહીએ. વેનુભાઈ નું સ્વાગત પરસોત્તમભાઈ બોરડ કરશે. ઝવેરભાઈ નું સ્વાગત ચતુરભાઈ. રંજનબેન નું સ્વાગત રસીલાબેન. છગનભાઈ નું સ્વાગત દયાબેન. પરસોત્તમભાઈ ઝવેરભાઈ અને દંપતીનું એને સ્વાગત કર્યું પણ નામ નથી બોલ્યા. છગનભાઈ નું સ્વાગત પરસોત્તમભાઈ કરશે. દયાબેન ને ઝવેરભાઈ અને ઓલા છગનભાઈ અને દયાબેન નું સ્વાગત છે પરસોત્તમભાઈ બોરડ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. ફરીવાર જાહેરાત કરું છું, પ્રસાદ લીધા વગર જવાનું નથી. બોલો રામચંદ્ર ભગવાન કી જય. આરતીની થાળી આગળ આવતો. બોલો રામચંદ્ર ભગવાન કી જય. આજે રાત્રે રામાપીર મંડળના બહેનોનો જે સત્સંગ હતો તે બંધ રહેલ છે. કાલે એ સત્સંગ રાખવાના છે. બીજો કાર્યક્રમ કઈ આપણા બહેનોએ ગોઠવવાનો હોય તો છૂટશે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. સુગરા થઈને જાગજો રે કોઈ સુગરા થઈને
જાગજો રે તમારા અંતર ચક્ષુને ઉઘાડજો તમારા અંતર ચક્ષુને ઉઘાડજો રે એ મર્યાદા જોજો સીતારામની રે મર્યાદા જોજો સીતારામની રે વાઘ ઝાલર નકળંગના નામની વાઘ ઝાલર કળંગના નામની રે એ જય બોલે છે સદગુરુ રામની રે જય બોલે છે સદગુરુ રામની રે જાગ્યા હો તો હળવાલજો જાગ્યા હો તો હળવા હાલજો રે એ દેહ દેવળના દ્વાર ખખડાવજો દેવળના દ્વાર ખખડાવજો રે એ પ્રેમ જો તું પ્રગટી છે પ્રેમ જો તું પ્રગટી છે રાધા શ્યામની રે પ્રેમ જો તું પ્રગટી છે રાધે શ્યામની રે પ્રેમ મર્યાદા વિના ક્યાંથી જાગશે પ્રેમ મર્યાદા વિના ક્યાંથી જાગશે રે પ્રેમ વિના એકતા ક્યાંથી આવશે રે પ્રેમ વિના એકતા ક્યાંથી આવશે રે એ તાળી પાડો ને રણો જાન રામની રે તાળી પાડો ને રણો જના રમની રે બીજ પૂનમની રેણી કોઈ પાડજો રે બીજ પૂનમની રેણી કોઈ પાડજો રે એ ગુરુ વચન હે વિશ્વાસ રાખજો ગુરુ વચને વિશ્વાસ રાખજો રે અરજ સોણો ને સાધુ મૂળદાસની રે અરજ સોણો ને સાધુ મૂળદાસની રે આરતી ઉતારો ન કળંગની રે આરતી ઉતારો નકળંગની રે એ નકળંગની રે ગુરુ રામની રે નકળંગની રે ગુરુ રામની રે પહેલી આરતી એ પ્રભુજી પધાર્યા પહેલી આરતી એ પ્રભુજી પધાર્યા રે એ બીજી આરતી એ બાર બીજ ના ધણી રે બીજી આરતી એ બાર વિઘ્નાધણી રે ત્રીજી આરતી તત્વથી તત્વ ત્રીજી આરતી તત્વથી પર કરી ચોથી આરતી ચાર યુગમાં ફરી રે ચોથી આરતી ચાર યુગમાં ફરી રે કર જોડીને બાળક બોલ્યા કર જોડીને બાળક બોલ્યા રે એવાને અંતરના પડદા ખોલ્યા રે કાલે અંતરના પરદા ખોલ્યા રે ગુરુ આરતી કરુણાવતારમ સંસાર સારમ ભજેન્દ્રહાર સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો રે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમસ્તુતે નીલાસ્તમ શૈલસ્તમ વિરાજિતમ મરુધરમ નયનાભિરામમ રામદેવમ વંદે વિભુયુક્તે વિનરસતમ ગોવિંદમ રામદેવમ જગત્પતે દેહી મે ભક્તિ મુક્તિ ચ વરદમ ત્વામહં શરણાગતમ બોલો રામદેવજી મહારાજ પ્રસન્ન રહો.
કુળંગ ધણીને શુદ્ધ ભાવે શ્રદ્ધાનો થાળ ધરાવું રે જ્ઞાન કેરી દેગ બનાવું સુકૃત ભોગ ધરા